હેલો મિત્રો, સાંવેદ એજ્યુકેશનમાં હું હર્ષ રાણા આપ સૌનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય સ્ટેટ જેમાં સ્વાધ્યાય 2.2 વિશે ચર્ચા કરીશું। ઓલરેડી આપણે 2.1 ના 4-5 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ। એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે તે તમામ વિડીયો જોઈ શકો છો। બરાબર, સ્વાધ્યાય 2.1 માં આપણને કોઈ પણ ડાઉટ રહેવો જોઈએ નહીં। નિવારક, અનિવારક, સતત, અસતત, પછી વર્ગસીમા, પ્રતિ વર્ગસીમા, બિંદુ કેવી રીતે શોધવાના, થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો શું ધ્યાન રાખવાનું, થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો શું રાખવાનું। બરાબર છે, તો આ દરેક નાના પોઈન્ટ જ્યારે તમે ધ્યાન ઉપર લેશો ત્યારે તમે એક સારો અને સારી રીતે દાખલો ગણી શકશો। બરાબર, તો એક વસ્તુ યાદ રાખજો, સ્ટેટ વિષય એવો છે કે જેમાં વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે, નહીં તો તમે દાખલાની રીત ભૂલી જ જશો। એમાં તમારો કોઈ વાંક નથી, ખાલી એક જ વાંક કયો તો પ્રેક્ટિસ કરી નથી। બસ ગમે તે થાય, દાખલાની પ્રેક્ટિસ મેક્સિમમ કર્યા કરો। તમને સ્વાધ્યાયમાં પણ દાખલા આપેલા છે, બીજા પાછળ પણ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પણ દાખલા આપેલા છે। તે બધા દાખલા ગણો। જે દાખલામાં પ્રોબ્લેમ હોય તો આ વિડીયોના લિંકમાં કોમેન્ટમાં તમે મને એ પ્રોબ્લેમ મોકલો, દાખલાનો નંબર મોકલો, તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ દાખલો લઈશ। બરાબર છે, પણ જેટલું પણ કરો એટલું આમ સિદ્ધતથી કરો કે જેના કારણે શું થાય કે તમને દરેક દાખલો સારી રીતે આવડે। અને સ્ટેટ એક એવો વિષય છે કે જેમાં 100 માંથી 100 માર્ક આપે, એક પણ માર્ક કપાય નહીં। અકાઉન્ટમાં પણ એવું છે, અકાઉન્ટમાં પણ તમે 100 માંથી 100 લાવી શકો છો, પણ મહેનત કરવી પડે ને એ મહેનત ખાલી એક જ છે કે રિવિઝન। બસ આવડી જશે, બધું બહુ જ સિમ્પલ છે। તમે 10મા ધોરણ સુધી આવ્યા છો, ખતરનાક એવું 9મું ધોરણ પણ ભણીને આવ્યા છો, બરાબર છે, તો 11-12 ધોરણ તો એની કમ્પેરમાં ઘણા ઈઝી છે, ખાલી પ્રેક્ટિસ વધારે કરવી પડશે। બરાબર, તો વિડિયો શરૂ કરતા પહેલા આગળના વિડિયો વિશે જે કંઈ બી તમને ડાઉટ હોય કે કંઈ પ્રોબ્લેમ હોય તો મને આની લિંકમાં કહી દેજો, તો હું આના લિંકના કોમેન્ટમાં કહી દેજો, તો એ બધા ડાઉટ આપણે સોલ્વ કરી દઈશું। બરાબર છે, તો ચલો આજે જોઈએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો અને બીજો, બે દાખલા આપણે જોવાના છે। દેખો આ દાખલાઓમાં શું કીધું છે, આપણને ખાલી કોષ્ટક બનાવવાનું છે। તમને ક્વેશ્ચન આપેલો છે, બહુ મોટી લાંબી સંખ્યા આપેલી હશે, એના પરથી આપણે વિચારીને પછી કોષ્ટકમાં એ બધી માહિતી, આંકડાકીય માહિતી ભરવાની છે। બરાબર, તો સૌથી પહેલા હું એકવાર સંખ્યા વાંચી લઉં। મેં ઓલરેડી આપણો ટાઈમ બચે એના માટે સંખ્યા પર એ થોડા પોઈન્ટ લખી દીધા છે કે જે આપણે દાખલા ગણવામાં ઉપયોગી થવાના છે। તો સંખ્યા શું કહે છે, એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ છે, તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। તો સૌથી પહેલા મેં શું કર્યું હતું, કુલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે 1400, તેમાંથી છોકરાઓની સંખ્યા કેટલી છે તો 855, તો મેં લખ્યું કુલ વિદ્યાર્થી 1400, છોકરાઓની સંખ્યા 855। પછી આગળ શું કીધું છે, તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા, એટલે નવો પોઈન્ટ બનાવ્યો, દ્વિતીય વર્ષમાં ભણતા છોકરાઓની સંખ્યા કેટલી છે 225। અને આગળ શું કીધું છે, છોકરીઓની સંખ્યા પણ સમાન છે, એટલે શું લખ્યું મેં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કેટલી છે 225। એના પછી પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ, એટલે પ્રથમ વર્ષમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 550, જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ શું હતું 3:2, તો જેમાં છોકરા જેમ છોકરીઓ કેટલું છે 3:2। અને લાસ્ટમાં શું છે, તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી। છોકરાઓની સંખ્યા કેટલી છે તો છોકરીઓ કરતાં 3 ગણી, છોકરાઓની સંખ્યા કેટલી છે તો છોકરીઓની જેટલી હોય તો એના ગુણ્યા કેટલા કરવાના 3, એટલે એને શું કહેવાય 3 ગણી। બરાબર, તો આ થઈ ગઈ આપણને જે ક્વેશ્ચન પર માહિતી આપેલી છે। હવે આના પરથી આપણે દાખલો ગણીશું, સિમ્પલ। ચલો સૌથી પહેલા આપણને કોષ્ટકમાં કઈ માહિતી ક્યાં લખવાની છે અને કેવી રીતે લખવાની છે, તો આખું સંખ્યા આપણે વાંચી એમાંથી આપણને જોવા મળ્યું કે અહીંયા બે ભાગ પડે છે, તો છોકરાઓ અને છોકરીઓ, અને પાછા 3 વર્ષ છે, પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ। તો એના આધારે આપણું કોષ્ટક બનશે, જાતિમાં લખીશું છોકરાઓ અને છોકરીઓ, અને અભ્યાસના વર્ષમાં લખીશું પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ। ક્લિયર આટલા સુધી? બરાબર, ચલો હવે આપણે જે માહિતી આપેલી છે એ આમાં ભરીએ। તો સૌથી પહેલા જો હું બ્લેક માર્કરથી લખીશ ને એ માહિતી આ ક્વેશ્ચન પરથી લખેલી છે એ હશે, અને બ્લુ માર્કરથી લખીશ એ આપણે સરવાળા બાદબાકીથી ગણેલી હશે। ઓકે, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 1400, તો આ કુલ ટોટલ અને કુલ, તો કુલ કેટલા છે 1400। બરાબર, આ કોષ્ટક આપણે પૂરું કરવાનું છે। હવે આ કુલ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, બરાબર। ચલો છોકરાઓ કેટલા છે 855, 1400 માંથી કુલ છોકરાઓ કેટલા છે 855, તો છોકરાઓ આવી ગયા, કુલ છોકરા કેટલા છે 855।
ક્લિયર? હવે 1400 માંથી આપણે શું કરવું પડશે? 855 બાદ કરીશું એટલે બાકીની છોકરીઓ મળશે કે નહીં મળે? બરાબર? તો 1400 માંથી 10 5 9 માંથી 5 જાય તો 4 અને 9 માંથી 5 જાય તો 4 અને 13 માંથી 8 જાય તો બરાબર? તો કેટલી સંખ્યા થઈ ગઈ? 545. ચલો આટલા સુધી ક્લિયર? તો કુલ ટોટલ પરથી અને છોકરાઓની સંખ્યા 855 છે, તો બાકી કોણ રહ્યું? છોકરીઓ. તો છોકરીઓની સંખ્યા કેટલી થઈ જશે? 545. ચલો આ બે માહિતી પરથી આપણને આટલું મળ્યું. હવે શું કીધું છે? દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સરખી છે. કેટલી? 225. તો દ્વિતીય વર્ષમાં આવી એમાં છોકરાઓની સંખ્યા પણ 225, છોકરીઓની સંખ્યા પણ 225. ક્લિયર? તો ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ છે. તો પહેલું વર્ષ ક્યાં છે? આઈયુ. એમાં કુલ વિદ્યાર્થી કેટલા છે? તો 550. પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થી કેટલા છે ભાઈ? 550. જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ કેટલું છે? 3:2. એટલે આપણે છોકરાઓ શોધવા હોય તો કેમ શોધવાના અને છોકરીઓ શોધવાની હોય તો કેવી રીતે શોધીશું? પહેલા છોકરાઓ શોધી નાખીએ. છોકરાઓ કેટલા કીધા? 3. છોકરાઓનું પ્રમાણ કેટલું છે? 3. અને છેદમાં શું લખવાનું? આ બંનેનું ટોટલ 3 ને 2 5 ગુણ્યા કુલ કેટલા છે? 550. તો ગુણ્યા થશે 550. અહીંથી છેદ ઉડી જશે તો 330. કેટલા છોકરાઓ આવશે? 330. તો પ્રથમ વર્ષમાં ટોટલ 550 છે, એમાંથી 330 શું થઈ ગયા? છોકરા. તો બાકી રહ્યા 220. 550 માંથી 320 માઈનસ કરો તો કેટલા આવે? 220. બરાબર છે? તો આ માહિતી 220. ક્લિયર? તો ચલો આ કોષ્ટક પૂરું થઈ ગયું. હવે તો સિમ્પલ થયું. 225 કેટલા થાય? 450. તો દ્વિતીય વર્ષમાં કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 450. હવે તૃતીય વર્ષમાં જો શું કીધું? તૃતીય વર્ષમાં થર્ડ યરમાં શું છે? છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી છે. હવે તમે મને એમ કહો કે આની કોઈ જરૂર જ નથી. કેમ કે એક સિમ્પલ લોજિક છે. ટોટલ કેટલા છે? 855. આ 3 ને 3 નું ટોટલ કેટલું થવું જોઈએ? 855. એમાંથી આ બે તો મને મળી ગયા છે, તો 855 માંથી હું આપણે માઈનસ કરીશ તો મને બાકી જવાબ મળશે કે નહીં મળે? બરાબર? તો આ બંનેનું ટોટલ થશે 555. 855 માંથી 555 જાય તો કેટલા વધશે? 300. આ બંનેનું ટોટલ થશે 445 અને 545 માંથી 445 જાય તો રહેશે 545 માંથી 445 જાય તો કેટલા વધશે? 100. અને 300 અને 100 નું ટોટલ કેટલું થઈ જશે? 400. તો અહીંયા આપણું કોષ્ટક પૂરું થયું. બરાબર? તો આ છેલ્લું જે લખેલું છે એની આપણે કોઈ જગ્યા પર ઉપયોગ થતો નથી, કારણ કે આપણી જોડે બે માહિતી હતી તો આમાંથી મેં માઈનસ કરી દીધા તો આગળની માહિતી મળી ગઈ. બરાબર? તો આવી રીતે આપણે આ કોષ્ટક સમજીને કરવાનું. જો આ તમને લખતા આવડી ગયું ને કેમ કરવાનું છે, સ્ટાર્ટિંગમાં જો તમે નવી સાથે શીખો છો એટલે સ્ટાર્ટિંગમાં આવા દાખલા અત્યાર સુધી કોઈ વાર આવ્યો નથી. બરાબર છે? એટલે આ જે દાખલા છે એ દાખલાનું આ તમને સ્ટાર્ટિંગ કરતા આવડી ગયું ને કે શું કહેવા માંગે છે સંખ્યા, એટલે તમે દાખલામાં 70% કામ થઈ ગયું. પછી તો ખાલી અહીંયા શું છે? સરવાળા બાદબાકી છે. આવું કંઈ બેઝિક કેલ્ક્યુલેશન આવતું હોય તો એ કરી દેવાનું. હજુ પણ કહું છું જેમ પાટું ગણતરી કેવી રીતે કરવાની? છોકરાઓનું પ્રમાણ 3 છે, છોકરીઓનું પ્રમાણ 2 છે. તો છોકરા મારા શોધવા છે તો હું શું કરીશ? 3 અંશમાં લખીશ. આ બંનેનું ટોટલ ક્યાં લખીશ? છેદમાં. અને કોના છે? કુલ વિદ્યાર્થીના. તો કુલ વિદ્યાર્થી કેટલા છે? 550. ક્લિયર? તો છેદ ઉડાઈને જવાબ લઈ દેવાનો. તો આ રીતે પૂરું થાય આપણો દાખલા નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. આ થોડું હટાવી દઉં કેમ કે ગણતરી આમાં વધારે છે. આખો દાખલો હટાવી દઉં છું. બરાબર છે? કારણ કે આમાં કેલ્ક્યુલેશન વધારે છે, એનું બધું ગણતરી આપણે આ સાઈડ કરીશું. બરાબર છે? આ દાખલો જોઈ લો અને કોષ્ટક બનાવી. ઓકે? ચલો દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું લખ્યું છે? કુલ એક ઓફિસ છે, એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ છે અને એ 1600 કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. તો કેટલું મોટું સેન્ટેન્સ છે? પહેલા તો ટોટલ લખી દઈએ. કુલ કર્મચારી કેટલા છે? 1600. બીજા સ્ટેપમાં શું કીધું છે? તેમાંથી પુરુષોની સંખ્યા, તો મેં પહેલા લખ્યું પુરુષોની સંખ્યા બરાબર કેટલા છે? તો સ્ત્રીઓની સંખ્યા કરતાં એટલે પ્લસ કરવાનું, સ્ત્રીઓની સંખ્યા કરતાં
કુલ કર્મચારીના 15% જેટલી વધારે, એટલે કુલ કર્મચારી કેટલા છે 1600, એટલે 1600 ના આપણે કેટલા ટકા કરવા પડશે 15%. એ કુલ કર્મચારી કેટલા છે 1600. તો આ 1600 ના આપણે કેટલા કરીશું 15%, અને એ બંનેનો સરવાળો થઈ જશે, એ આપણને મળશે પુરુષોની સંખ્યા. ક્લિયર થયું? બરાબર. ચલો પછી આગળ શું કીધું છે, તેમાંથી અપરિમિત, એટલે દેખો હવે પહેલા ભાગ પડ્યા. પહેલા કર્મચારીમાં પુરુષો હતા અને સ્ત્રીઓ હતા. હવે એમાં પાછો બીજો ભાગ પડ્યો, કયો? પરિમિત અને અપરિમિત. તો અપરિમિત કર્મચારીઓની સંખ્યા કેટલી છે? પરિમિત કરતા 800 ઓછી. તો અપરિમિતની સંખ્યા કેટલી છે? તો પરિમિત કર્મચારી કરતા 800 ઓછી. અને આપણને નીચે આપેલું છે અપરિમિત સ્ત્રીઓની સંખ્યા, એટલી સ્ત્રીઓ પરણ્યા વગરની છે. બરાબર. 195. તો આ માહિતી આપણી પૂરી થાય છે. હવે આપણે આ દાખલાને ગણવા માટે જો આપણને કોઈ નથી સ્ત્રીઓની સંખ્યા આપી કે નહીં પુરુષોની સંખ્યા આપી, આપણે કોઈક એક સંખ્યા ધારીશું. તો આપણે ધારો કે સ્ત્રીઓની સંખ્યા x છે. ધારો કે સ્ત્રીઓની સંખ્યા બરાબર x. હવે વિચારો તમે, કુલ કર્મચારીમાં કોણ કોણ આવશે? સ્ત્રી અને પુરુષ. એમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? x. તો પુરુષોની કેટલી થાય? તો ટોટલમાંથી x માઈનસ કરું એટલી. તો માટે પુરુષોની સંખ્યા કેટલી થઈ જશે? ટોટલ કેટલા છે 1600, અને 1600 માંથી x માઈનસ કરું એટલા. ક્લિયર? 1600 ટોટલ છે, એમાંથી સ્ત્રીઓની x માઈનસ કરો તો બાકી જે રહ્યા એ બધા કોણ થઈ ગયા? પુરુષો. ચલો હવે પુરુષોની સંખ્યા શોધવા માટે શું કરીશું? સ્ત્રીની સંખ્યાના એ જે સ્ટેપ છે આખું ગણીએ. ચલો પુરુષોની સંખ્યા તો કેટલી છે? સ્ત્રીઓની સંખ્યા, સ્ત્રીની સંખ્યા આપણે ધારી કેટલી છે? x પ્લસ કુલ કર્મચારીના 15%, એટલે આપણે શું કરવું પડશે? 1600 ના 15% ટકા ગણતા આપણે જોઈએ. ચલો પુરુષોની સંખ્યા આપણે આવી ગઈ છે, કેટલી છે? 1600 માઈનસ x બરાબર x પ્લસ 2 2 0 ગયા. 16 ગુણ્યા 15 160 185 240 કેટલા આવી જશે? 240. બરાબર. ચલો હવે સરવાળા બાદબાકી કરી દઈએ. પ્લસ 240 આ બાજુ આવશે તો માઈનસ, માઈનસ x પેલી બાજુ જશે તો પ્લસ. 1600 માંથી 240 જાય તો 1360 બરાબર 2x. x શોધવાનો છે તો 1360 ભાગ્યા 2 બરાબર x. તો x બરાબર કેટલા આવી જશે? 1360 ભાગ્યા 2 કરીએ 2 6 12 680. તો સ્ત્રીઓની સંખ્યા કેટલી આવી? 680. હવે આ માહિતીનો આપણે અહીંયા થોડી ભરીએ. ચલો કુલ કર્મચારી 1600 છે, અહીંયા ખાનામાં લખવાનું કુલ કર્મચારી 1600. હવે એ 1600 માંથી છોકરીઓ મતલબ મહિલાઓ સ્ત્રીઓ કેટલી છે? 680. સ્ત્રીઓનું ટોટલ કેટલું છે? 680. તો માટે પુરુષોની સંખ્યા શોધાશે ને? પુરુષોની સંખ્યા કેટલી થઈ જશે? 1600 માંથી 680 બાદ કરીએ એટલી, એટલે કેટલા થઈ જશે? 920. કેટલા થઈ જશે? 920. તો પુરુષોની સંખ્યા કેટલી આવશે? 920. ક્લિયર? તો પુરુષોની સંખ્યા થઈ ગઈ અને સ્ત્રીઓની સંખ્યા થઈ ગઈ. આ આપણને ટોટલ મળી ગયું આટલા સુધી. હવે શું કીધું છે? અપરિમિત અને અપરિમિત કર્મચારી કેટલા છે? તો પરિમિત કરતા 800 ઓછા. તો એમાં બી આપણે ધારવું પડશે. તો આપણે ધારીએ પરિમિત કર્મચારી બરાબર x. તો માટે અપરિમિત કેટલા થશે? દેખો પરિમિત અને અપરિમિત ટોટલ 1600 છે. બરાબર. પરિમિત અને અપરિમિત બંનેના થઈને કેટલા છે? 1600 છે. તો એમાંથી અપરિમિત શોધવું છે તો કેટલા કરવા પડશે? 1600 માઈનસ x. બરાબર છે. 1600 ટોટલ છે, એમાંથી હું પરિમિત માઈનસ કરી દઈશ તો મને શું મળી જશે? અપરિમિત મળી જશે. હવે આમાં એ કિંમતો મૂકીને સાદું પાડીએ. અપરિમિત કેટલા છે? 1600 માઈનસ x બરાબર પરિમિત કેટલા છે? x માઈનસ 800. ફરીથી ગણતરી કરીએ. જો થોડી ડાયરેક્ટ ગણતરી કરું છું, માઈનસ 800 આ બાજુ આવશે તો પ્લસ 800. 1600 અને 800 થશે 2400 બરાબર 2x. તો x બરાબર કેટલા થઈ ગયા? 1200. તો x આપણે શું ધાર્યું છે? પરિમિત કર્મચારી. તો પરિમિત કર્મચારીનું ટોટલ કેટલું થઈ ગયું? 1200. 1600 માંથી 1200 જાય તો આ કેટલા રહે? 1400. સિમ્પલ. 1600 માંથી 1200 જાય તો આ કેટલા રહ્યા? 1400. આ બધી માહિતી આપણે 1200 શોધ્યા પછી બાદબાકી કરીને કેટલા લઈ લીધા? 1400. હવે દેખો કીધું છે આપણને અપરિમિત સ્ત્રીઓ કેટલી છે? 195. અપરિમિત સ્ત્રીઓ કેટલી છે? 195.
95 તો જો હવે બધી માહિતી ફટાફટ મળી જશે. ચાલો જો 680 ટોટલ છે, એમાંથી 195 માઈનસ કરી દો તો અહીંયા મળશે કે નહીં મળે? તો 10 માંથી 5 જાય તો 5 7 17 9 8 અને 5 માંથી 1 જાય તો 4 તો કેટલા આવશે? 485. હવે સિમ્પલ ફરીથી ટોટલ 1200 છે, 1200 માંથી 485 માઈનસ કરું તો પુરુષો મળશે. 1200 માંથી 400 જાય તો 800 ને 800 માંથી 85 જાય એટલે 715. 400 માંથી 100 જાય તો 300 ને 300 માંથી 95 જાય 205. ચલો ડન. તો અહીંયા થઈ ગયો તમારો દાખલો પૂરો. તો આવી રીતે આપણે સિમ્પલ માહિતી દ્વારા અને આ જે કોન્સેપ્ટ છે આ જે લખવાનું એ જ મેઇન છે, બરાબર. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે, બરાબર છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો, બરાબર. તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો. કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખી દેજો, તો એ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.